લક્ષ્મી જાય આ રૂપિયા ઉડે એની માથે પગ ગયો છો, બરોબર, અપમાન થાય. ઘણા જેને દેવા જ નથી ને કાંઈ, એ આવા આવા ફહુડા બહુ કાઢ્યા કરે. રાજદીપભાઈ પધારો. રીવડાથી રાજદીપભાઈ પણ પધાર્યા છે, એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો મારો વાહ. કારણ કે માણા એટલું બધું છે ને, આમાં કોણ ક્યાં બેઠું ને કાંઈ હળ જ નથી ઉતર્યો. અને આજ હોય ને આમાં તમે 5 ગુણ જાહેર નાખી ગયો ને, દાણો હેઠો પડે એમ નથી, એમ બેઠા ફીટો ફીટ બધા. કારણ કે આમાં લાભ લેવો ને સાહેબ, એ જ પરમાત્માની ડાયાલાલ મોટામાં મોટી કૃપા કહેવાય સાહેબ. અને આમાં જેણે જેણે દાન આપ્યું છે ને, તો મહાદેવ તો એવા છે, સપટી ભભૂત મેં ખજાના કુબેર કા સાહેબ. એક ભસ્મનું સપટી ભભૂત એની મળી જાય તોય ખજાનો કુબેરનો ઝાંખો થઈ જાય, એવા જે મહાદેવ છે. એ પોતે કાંઈ નથી રાખતા. જો આ મહાત્મા ગાંધી છે, ગાંધી બાપુ એને ખીચો હતો. જો ગાંધી બાપુને ખીચો નહોતો, પણ અત્યારે કયો ખીચો એવો છે કે એમાં મહાત્મા ગાંધી બાપુ ન બેઠા હોય? દરેકના ખીચામાં રહેવું હોય ને તો પેલો ખીચો ગુમાવવો પડે, એમ દરેકના હૃદયમાં રહેવું પડે ને, જવું હોય ને તો એમાંય હૃદય છે એ જગતને દેવું પડે. એવું મહાદેવ છે ને, એ આખા વિશ્વનો બાપ છે ભલા માણસ. કીર્તિભાઈ બહુ સારી વાત કરી. કોઈ એમ કહેતો હોય નહીં મહાદેવ, મૂળ વાત ઉપર મારે આવવું છે કે પરિચય આપણો સદગુરુ કરાવે છે. નહીતર એક બાપુએ કૂતરી પાડે, ઘડી તમને હવાઈન કરાવે. જો કે સંતો તો, જો ભાઈ પહેલી વાત કહું, પૂરું સાંભળજો, નહીં તો અડધા માલી પાછું અડધું સાંભળ્યું હોય તો આમાં પાછું તરત વીડિયા આવે કે માફી માંગો. આખું સાંભળજો. અત્યારની પરિસ્થિતિ બાપુ એવી છે કે માણસ એફિડેવિટ કરાવીને પોતાની સરનેમ જાત ફેરવી શકે, પ્લાસ્ટિક સર્જરીથી પોતાનો ચહેરો ફેરવી શકે, વાળની સ્ટાઇલ ફેરવી શકે, કપડાની સ્ટાઇલ ફેરવી શકે, ટ્યુશન રાખી ક્લાસ કરીને હાયલું પણ ફેરવી શકે, પણ સ્વભાવ ન ફેરવી શકે. સ્વભાવ કંપની ફિટિંગ છે, હારે આવ્યો હોય. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે, નહીતર ન ફરે ભલામણ. એ તો એ પરિવર્તન કરી શકે, એમ કહેવાય કે હેતુ ફેર કરી શકે. એક ભાઈ મને કીધું, મને કે માયાભાઈ તમે બધા આવી વાતો કરો છો ને એક બાજુ એવી વાત કરો છો કે વિધાતા છે એ 60ના દિવસે લેખ લખી નાખતી હોય છે આખી જિંદગીનો. તો બ્રહ્મા લેખ લખી નાખે તો પછી આ બધું કરવાનું કારણ શું? એ તો લખાઈ ગયું 60ના દિવસે, તમે 6 દિવસના હતા ત્યારે લખાઈ ગયું. તો હવે આ બધું કરવાનું જરૂર શું? તો શું કામ સંતો પાસે જવું પડે? શું કામ આવા તીર્થધામોમાં આવો? એ તો જે થવાનું. એટલે મેં એને જવાબ આપ્યો હતો કે બ્રહ્માએ લખેલું છે એ ફરે નહીં, વિધાતાએ લખ્યું એમાં મેઘ ન થાય, પણ સદગુરુની કૃપા થાય એટલે બાપુ હેતુ ફેર થઈ જાય. હેતુ ફેર થઈ જાય. દાખલા તરીકે મારે પોતાની વાત કરું તો મારા તો વિધાતાએ એવા જ લેખ લખ્યા છે ને કે તારે કોઈ ગામ બાકી ન હોય ત્યાં તારે જવાનું છે રાજ્ય. લેખ તો આ જ લખ્યો ને, દરેક રાતે તારે ગામમાં જવાનું, 5-5 લાખનું ખાતર પાડવાનું, ફરતી પોલીસ છે, આખું ગામ આખી રાત જાગશે, ગુજરાતની તમામ જેલોમાં જવાનું લખેલું છે. હવે માની લ્યો મારી ઉપર ગુરુની કૃપા ન થાત તો હું હોત, પણ ગુરુની કૃપા થઈ એટલે હેતુ ફેર કરી નાખ્યો. તમામ જેલોમાં અમે કીર્તિભાઈ પ્રોગ્રામ કર્યા સાહેબ, તમામ જેલમાં જઈ આવ્યા પણ પ્રોગ્રામ કરવા, દરેક ગામમાં જાય છે પણ આનંદ કરાવવા, કકળાટ કરાવવા નહીં. સદગુરુની કૃપા થાય એટલે હેતુ ફેર કરી નાખે તમારા જીવનને કે તમે જે રસ્તે. અને હમણાં બાપુ પૂછવામાં આવ્યું કે માયાભાઈ આ તમે બધા એમ કહો છો કે સદગુરુના ચરણે જાવ તો આંધળાને આંખું મળે, પાંગળાને પગ મળે, માતાજીના ગીતો એવા છે કે ભગવતીના ચરણે જાવ તો એમ કહેવાય કે વાંજિયાને પુત્ર મળે. મને કે શું અંધશ્રદ્ધા ફેલાવો છો? ત્યારે એને અરે કાંઈ વધારે ચર્ચા કર્યા પહેલા મેં ટૂંકો દાખલો એને દીધો કે મારે એ મૂળ આંખોની વાતો નથી કરવી, એ તો થતું જ હોય તો જ થયું હોય. પણ એ મહારાજજીને મેં પૂછ્યું એટલું કે મને વડીલ જવાબ આપો કે અર્જુનને આંખો હતી કે નહીં? તાકે હતી. તો કૃષ્ણએ શું કામ દ્રષ્ટિ આપી? અર્થ એ છે કે અત્યાર સુધી કૃપા વગરનો હું આટા મારતો હતો ત્યારે દુનિયાને જે જોતો હતો જે મારી આંખ હતી ને એ આંખ ખોટી હતી, પણ હવે સદગુરુને મળી ગયો, ભગવતીને મળી ગયો અને એની કૃપાથી મને દ્રષ્ટિ મળી છે. હવે હું જગત જોઉં છું, મને ક્યાંક જુદું જગત દેખાય છે. ઈ આંખ આપે છે.
મારી પાસે દીકરા હતા પણ છોકરા કામના, નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના, નીકળે આમના. પણ જ્યારે કૃપા થાય ત્યારે બાપના પીડ્યા બોલ પાડે એ દીકરા, આવા દીકરા દીધા. એક ભાઈને 7 દીકરા, મેં પૂછ્યું કેમ? મેં કીધું જમાવટ ને. મને કે જમાવટ હો. મેં કીધું તો લીલા લેર હશે ને? મને કે લીલા લેર હું તમારું કપાળ હોય હાથે હાથ જેલમાં છે. હવે આની કરતા તો કોરારી આવી તો શું ખબર. અને બાપુ અમારે જેલમાં અમારું કીર્તિભાઈનું સાબરમતીમાં પ્રોગ્રામ, અને ઘણીવાર શું થાય મોજમાં આવી જાય ને ભુવા, તો પછી અમને ખબર ન રહે અમે ક્યાં છીએ, કારણ કે અમને બધી જગ્યા પછી હરખી જ લાગે. એટલે મારે રોજ બોલતા એવું ન્યાય બોલાઈ ગયું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. પવિત્ર જગ્યા કીધી ને હામાં કાન ફેર્યા હો. બેઠા બેઠા કે કોણ લાવ્યું આને, કોણ લઈ આવ્યા. મને થયું મારું ગોથું ખવાઈ ગયું છે આપણે. પણ સદગુરુની કૃપા હોય એટલે ટાઈમે યાદ આવી જાય. એટલે મેં એટલું જ પછી તો કહેવું પડે ને, નહીં મિત્રો પવિત્ર જગ્યાએ બેઠા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તો એ મીડિયા તાળીઓ પડ્યા, ક્યાં બાત હે, ક્યાં બાત હે, આવી તો ખબર જ નહોતી. પણ એક જણો ઊભો થઈને આવ્યો, મને કે માયાભાઈ હવે હજ થાય. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એટલે બાપુએ વાત એ કરતો હતો સ્વભાવ ના ફરે પણ સ્વભાવ સદગુરુ ફેરવી શકે. વાત આ છે. અને અમુક લેવલે જાય ને સ્વભાવ ન ફરે તો માની લેજો કે આપણા જીવનમાં ખામી પડી છે. એના ઉપરથી આ દાખલો હું દઉં છું કે એક સંતે કૂતરી પાળી, એનું નામ સિન્ટુ. આજે આનંદ એ વાતનો છે સાહેબ, અમને ગમન ભુવાજીએ આમંત્રણ આપ્યું છે અને આજે હું અહીંયા વાળીનાથ બાપાની જગ્યામાં આજે 11મા વર્ષે આવ્યો છું. માડી હું તો 12 વર્ષે આવ્યો. લગભગ 2015માં પ્રોગ્રામ કર્યો હતો અહીંયા. એટલે અત્યારે મને કે આપણે દર્શન છે ને, આપણે નિરાજે પાછું હોય સાઈન આવવું તો છે જ. એટલે ઘડીક ભગવાન શિવની પાસે બેહાય. એટલે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે, ઘડીક તમને આનંદ કરાવવો છે. ત્રીજી વસ્તુ એ છે કે અહીંયા આવી ગયા જમાવટ કરવી ને એવું કાંઈ છે નહીં. તમારા દર્શન કરીએ છીએ ત્યાં જ અંદરથી જમાવટ થઈ જાય છે. અને આનંદ એવો છે કે હવે હું બોલવું નહીં કે હળ હૂદતી નથી. હરખ હોય ને આનંદ. એક મૂંઝાઈ ગયા હવે આમાં હું કજવું તો હલવાઈ જાય છે. પણ આ વાત ઉપર ધ્યાન આપને મજા આવશે તમને, આપણે આનંદ કરતા જાય. એટલે સવારમાં તો મોદી સાહેબ આવવાના જ છે. પણ બાપુ વચ્ચે કહી દઉં કે એ ગઈ 22 તારીખે અયોધ્યામાં ભગવાન રામનું મંદિરની પ્રતિષ્ઠા કરી અને પછી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા. એ જેટલી મિનિટ બોલ્યા એટલામાં એક પણ શબ્દ રાજકીય નથી આવ્યો, પોલિટિક્સ શબ્દ નથી આવ્યો. એકલી આધ્યાત્મિકતાનો ધોધ આવ્યો છે. રામની જેને ઉપમા આપી છે, ઘણા વાતો કરતા હતા કે ના અયોધ્યાનું મંદિર બનશે એટલે આગ ફાટી નીકળશે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી તેથી અયોધ્યામાં બોલ્યા કે રામ આગ નથી ઉર્જા છે. રામ આગ નથી ઉર્જા છે. રામ ભારત છે. રામ સનાતન છે. અને એમાં 3 વાર એ પ્રવચનમાં બાપુ શબ્દ આવ્યો છે, 3 વખત અબ કાલ ચક્ર બદલ રહા હૈ. 3 વાર બોલ્યા છે નરેન્દ્રભાઈ કે અબ કાલ ચક્ર બદલ રહા હૈ. એનો અર્થ એ છે કે અત્યાર સુધી ભારતમાં આઝાદી પછી જે હાલ્યું તે, પણ હવે કાળ ચક્ર બદલ રહા હૈ. વિશ્વ ભગવું થવા જઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અબ કાલ ચક્ર બદલ રહા હૈ. અને પીઠાધીશ્વર જ્યારે બોલે ત્યારે એ કઈ પોલિટિક્સની ભાષામાં ન બોલે. અને એ મહાપુરુષે જવાબ આપ્યો, એમ કહેવાય કે એના પ્રવચનમાં બોલ્યા કે આજ પહેલી બાર हिंदुस्तान में शिवाजी के बाद राजस्वी कोई पुरुष मिला है तो नरेंद्र भाई मोदी मिला है. આ પીઠાધીશનો જવાબ છે સાહેબ. એટલે આપણે ઈ કાળમાં છીએ, એનો આપણે આનંદ છે. બાપુએ કૂતરી પાળી, કૂતરીનું નામ સિન્ટુ. એ તો દરેક જીવને પ્રેમ કરતા હોય છે મહાપુરુષો, પણ સિન્ટુ એવી હો. બાપુ એમ કે ને સિન્ટુ ઇધર આવ તો કાવ કાવ કાવ. સમય જાતા કૂતરાનો સ્વભાવ હોય, એ કડતા શીખ્યું.
બાપુના દર્શને જે આવે ને પાછો ગેટે પોગે ને સિંટુ પીંડી પકડે એટલે સેવક દળ તૂટ્યો કે ભલું કરે બાપુ આ પીંડીઓ તેદી તો સાહેબ નાભીએ ઇન્જેક્શન લેવાના એ 14 કીર્તિભાઈ ફૂગી થયો કૂતરાની બીક નહોતી ને એટલી ઇન્જેક્શનની બીક હતી આ કોરોનામાં મને કૂતરો મળ્યો કોરોનામાં લોકડાઉનમાં મને કે માયાભાઈ લોકડાઉન કેદી ખોલશે પણ તું જલસા કે ને તને હું વાંધો છું મને કે બીજો કાંઈ વાંધો નથી પણ અમારી પેઢી કડવાનું ભૂલી જાય હવે એને એના સ્વભાવની પડી હોય ને પણ આ સિંટુ કડતા શીખી ગઈ સેવકગણ તૂટ્યો ને રાજ્ય બાપુ આશ્રમમાં બેઠા હતા એને એનો શિષ્ય બે વાતો કરતા હતા ઓ બેટા જીત્યા ક્यों નહીં દિખાતા બાપુ એને આપણી સિંટુ અડી ગઈ આપણી સિંટુ અરે બાપુ સિંટુ બહુ કરડે છે એનથી કંટાળીને માણા નથી આવતું ક્યાં વાત કરતો કરે સહી બાત હે બાપુ અને બોલાવી સિંટુ સિંટુ ઇધર આવ काटती है संत के संग रहती है और काटती है निर्मल बनो बेटा स्वभाव को छोड़ो जो तू जन्मा है वो नहीं है तू अब गुरु के शरण में है बदल जाओ 15 दी रेडी आल्यो અને હોળ મેદી પાછી કરડી ફરીવાર ફરિયાદ આવી હવે સાંભળજો વાત હવે ચાલુ થાય બાપ મને ગમન ભુવાજીએ ખાસ કીધું મને કે તમે આ મારી ફરમાઈશ છે તમે લેજો એટલે મેં ડાયરેક્ટ લીધું હવે હલન ચલન ઓછું રાખજો હવે આ જેને જગ્યા મળી અને અહીં બેહવું નથી ને ઓલા બહાર જગ્યા નથી મળતી અને અંદર આવવું છે આ બે ભેગું કેમ થાય લ્યો તો પણ હું કામ વહેલા હેર વી આવો છો બધા શાંતિથી જેટલી મોજ આવે એમ બેસજો હલન ચલન ઓછું કરજો આ અમારો બારાડી આવ્યું બધું પધારો મારો બાપ નાઘેર લીલી નાઘેર ભાઈ બીજી વાર જ્યાં સિંટુની ફરિયાદ આવી એટલે સંતે બાપુ અડધીક રાતને ટાણે એ સિંટુને બોલાવીને એટલું કીધું કે તુમ तुम्हारा स्वभाव न छोड़ सको मैं साधु हूं मैं मेरा स्वभाव क्यों छोड़ू अब मेरे चरण में है तू तेरी प्रगति न कराऊं तो मैं भी साधु नहीं देख तुझे मैं एक मौका देता हूं एम કરીને હાથમાં પાણીની હંજળી લીધી અને જાય એની માથે નાખી તો બાપુ ગાય બની ગયો ક્યાં રખડનારું આ કૂતર્યું અને કૃપા થાય તો ક્યાં ગાય આગળ પરમ પૂંજ્ય લાગી જાય સાહેબ સંતની કૃપા ગુરુની કૃપા થાય તો અને પછી જે માણા વેજ્યું બાપુ આ હારું કર્યું આ કૂતરું કાઢીને ગા લાવ્યા બાપુને ખબર હતી કે મૂળ મુદ્દો તીનો ઈ છે એમાં કોઈ આપણો માલધારીનો દીકરો ત્યાં દર્શને આવ્યો ને ગાય જોઈ અને આશ્રમ બહુ નાનો એવો એટલે માલધારીના દીકરાએ કીધું કે બાપુ કે હા આ તમારો આશ્રમ નાનો આમાં ક્યાં ઘાસ સારો રાખવો ક્યાં ગાય રાખવી એની કરતા બાજુમાં મારું ફાર્મ મારી વાડી છે ત્યાં હું આ ગાયને લઈ જાઉં ત્યાં હું હાચવી દૂધ બાપાએ મોકલી દે એટલો મને ગાય સેવાનો મોકો આપો ગૌ ભક્ત લગતા બેટા પેઢીઓથી બાપુ